નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતા, જેમાં વ્યારા, વાલોડ સહિતના તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેને લઈ ખેડૂતો તેમજ લોકોમાં આનંદ જોવા મળ્યો હતો। વરસાદને લઈ નાના મોટા ચેકડેમ પણ પાણીની આવક થવા પામી હતી, જે માહિતી 2 કલાકે મળી હતી। સોંગઢ એસટી ડેપો ખાતે મેનેજરની હાજરીમાં 11 કર્મચારી નિવૃત્ત થતા કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના સોંગઢ એસટી ડેપો ખાતે ડેપો મેનેજરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 8 કંડક્ટર અને 3 ડ્રાઈવર એમ કુલ 11 કર્મચારીઓ સાથે જ નિવૃત્ત થતા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 3 કલાકે મળી હતી। ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં કેનાલ મારફતે 800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, જેને લઈ ડેમના અધિકારીઓ દ્વારા કેનાલ મારફતે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ ખેડૂતોમાં આનંદ છવાયો છે, જે માહિતી 1 કલાકે મળી હતી। તાપી સેવા સદન ખાતે કલેક્ટરની હાજરીમાં ફરિયાદ કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લામાં રજૂ થયેલા અરજદારના પ્રશ્નો અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી 1 કલાકે મળી હતી। ગરવાણ ગામે જમાઈએ નશો કરી સાસુ સાથે ઝઘડા કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। ડોલવણ તાલુકાના ગારવાણ ગામે જમાઈએ નશો કરી સાસુ સાથે બોલાચાલી કરતા મહિલાએ 181 હેલ્પલાઇનની મદદ લીધી હતી, જેમાં આરોપી નશાની હાલતમાં હોય અને લડાઈ ઝઘડો કરતો હોય, જેને લઈ પોલીસે સન્મુખભાઈ ભીલ સામે કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 4 કલાકે મળી હતી। ડોલવણ તાલુકાના પાટી ગામે ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામે વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકણીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૃક્ષારોપણ સહિતનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના આગેવાનો સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી 2:15 કલાકે મળી હતી। નિઝર પોલીસે હથોડા ગામેથી જુગાર રમાડતા એક વ્યક્તિને ઝડપી લીધો। નિઝર પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે હથોડા ગામે જુગાર અંગે રેડ કરી હતી, જ્યાં ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા કાર્તિક પાડવીને ઝડપી લીધો હતો, જેની સામે પોલીસે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 5 કલાકે મળી હતી। બેડકી નાકા ચેકપોસ્ટ નજીકથી પોલીસે મોપેડની ડીકીમાંથી વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી લીધો। ઉચ્છલ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બેડકી નાકા ચેકપોસ્ટ નજીકથી એક મોપેડની ડીકીમાં સંતાડી રાખેલ 72 નંગ વિદેશી દારૂની બોટલ સાથે સોમાભાઈ પાવરને ઝડપી લઈ તેની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની વિગત 34 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા એસઓજી પોલીસે રામકુવા ફાટક નજીકથી દુકાન માલિક સામે ગુનો દાખલ કર્યો। તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારાના રામકુવા ફાટક નજીક આવેલ દેવનારાયણ કિરણા દુકાન, જેના માલિક રમણભાઈ ચૌધરીએ કોઈપણ પ્રકારની કાયદાકીય નોંધ નહીં કરાવતા તેની સામે પોલીસે જાહેરનામા મુજબનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।